રામ રામ ને જય માતાજી। નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી। અત્યારે આપણે આવી ગયા અડદિયા બનાવવા માટે, કેમ કે શિયાળુ સીઝન છે એટલે અડદિયા લાગે મીઠા। તો અડદિયાનો જો આપણે અડદનો લોટ નાખ્યો છે, દૂધ નાખ્યું અને ઘી દેશી અમારું ગામડાનું, અને ગોંદ નાખ્યો, કાજુ બદામ અને કાજુ કરિયા એવું બધું નાખીને અને હવે અડદિયા બનાવવાના। રચકોઈ કહેવાય અમારે તો, અને ગામડામાં તો અમારે દેશી ઘીના મસ્તીને અડદિયા બને। और આપણે બનાવ્યા હતા, મોટા ભાઈની પાસે બનાવવા આવ્યા છે। તમારે બનાવવા હોય તો આપણે કોમેન્ટ કરજો, કેમ કે હું બનાવવા આવી જરૂર ને જરૂર, ગમે અડદિયા બનાવવાના। ખાંડની સાયણી પણ લેવી પડે, અને આખો વિડીયો જોશો એટલે આપણે અડદિયા કેવી રીતના બને એ બનાવવા દેખાડશું તમને। હવે જો જામી જાય ને એટલે અડદિયા વારવાનું જો આ કરવાનું, આમાં વિડીયો બધા ફેમસ થઈ જવાનું આવી રીતે। ચાલુ કર્યું બનશે પણ એ તો બધાને લઈ લેવું કઈ। હા સીન તો આવો જ જોઈએ ને, એમાં કઈ ન થાય, અમુક યાદી રહી જાય। અહીંયા જો મેંદાનો લોટ, આમાં દૂધ નાખ્યું ને હું ભાઈ, દૂધ ને મેંદાનો લોટ અડદનો, અડદિયા બનાવવાનો એટલે અડદનો જોઈ નહીં। હવે આંખે સારી વાળો, અને જો ગોંદ શેકવાનું ચાલુ છે। ફોર બનાવ્યા હતા ને શિયાળામાં, ઘીમાં દેશી ઘી ગામડાનું। અડદિયા બનાવવા માટે શું શું વસ્તુ છે કાકા? અડદનો લોટ જોવે, ઘી જોવે, ગુંદ જોવે, કાજુ બદામ ને દૂધ પણ એમાં નાખે તો મજા આવે ને અડદિયા ખાવાની, કુણારે એમ। હા ખમણ, ટોપરા, સોલ એવું બધું નાખવું હોય તો કેટલી આઈટમ આવે નહીં? આમ આપણે કિલોના બનાવવા હોય તો ઘી કેટલું જોઈએ? 1 કિલો ઘી ને અડદનો લોટ સામે અડદનો, ખાંડની સાયણી લેવાની। પોરે બનાવ્યા 2 ચોકી ભરાણી થાયડા નહીં મેબુ કાકા? હા 3 ભરાણા હતા, ચોકીમાં આપણે મેકા હતા ને એ તો અલગ નાખી દીધા છે અડદિયા બનાવવા માટે। અને અહીંયા આપણે ગોંદ પણ શેકી નાખ્યો કમ્પ્લેટ। જય માતાજી અજય ભાઈ આવી ગયા કામમાં છે। સુગંધ આવી? હજી વાર લાગશે પણ આવશે, મજા એમ ને? કેટલા કિલોમીટર લગી આવશે? હે 2 કિલોમીટર લગી એમ ને? ખબર પડી જાય કે અડદિયા બને। બદામ આમાં નાખી દીધા છે, અડદિયા બનાવવાના છે તે માટે કટિંગ કરી, અને આ મસાલો છે અડદિયા નહીં, કાજુ બદામ નહીં, આ પડીકી રહી મસાલો એમ ને? અને અહીંયા જો ખાંડની સાયણી લેવાનું કામ ચાલુ જ છે। અહીંયા બોન ચેકિંગ કમ્પ્લીટ કરી નાખ્યું। કેટલી પડીકી નાખવાનું ભાઈ? 1 2 જો મસાલો મિક્સ કરી નાખવાનો એટલે સુગંધ પણ મજા આવે। 2 હલાવી નાખ્યો, ચા માં નાખ્યો
જોવા દે મસાલો ચામાં તીખો એટલે સ્વસ્તિક અડદિયાનો મસાલો શું ને કાગર એક શું છે પડી ગઈ છે મસાલામાં એવું એની અંદર કાગળ હોય છે અંદર આવતો છે કાગર હા હા કાગર કાગર એ કાગળ લખેલો હોય અડદી ઈ તો કી ગોગર્યો નથી ને. ના નો વગર એમને મીમાં નીકળે એમાં એમાં નીકળે નીકળી જોઈ જો હા આમાં છે નહીં તો પણ ક્યાંનો લઈ હોય તગારાનો નતો ને. તગારાનો જ છે તો નવે નવું તગારું છે ને કાકા નવે નવે તગારાનું ગરમ છે નાખ્યું ને એટલે નહીં. હા સાચી વાત છે હાલો ગુંદ લઈ લે હવે લાસ્ટમાં આપણે ગુંદ નાખી દઈશું મેં તમે હાજી યાદ કર્યું ક્યાં યાદ ને યાદ નતું મને તમારે કીધું તું કે આટલા મને કીધું કે ઘર આવે બાયું આવવાની છે. ઈ કે સારું આવે તો અહીંથી કોઈ જ આવતું નથી. ગાડી પાછળથી બધી હુઈ ગઈ નખાઈ જાય. નહીં કાકા બોલી જાય હવે ફૂલ સુગંધ આવી અડદી પોલો નો દે કાં હું ઈ કેમ વ્યાપ કરી ખબર હે કે મજા ખાતી દાંત ફૂલી હતી એમાં ગળી જાય. મને નથી તો હાલો અત્યારે જો આપણે અડદિયાનું કામ થઈ ગયું કમ્પ્લીટ એટલે હવે અડદિયા થોડાક વારવાના થોડાક વાર નહીં ખાય જો આવી રીતના ઉપાડ્યું તો તેમ લીધું. આમ ફેરવી નાખો ને એટલે શિયાળાનું ઘી જામી જાય પોર બનાવ્યા હતા હું પાછા બનાવ્યા જો મસ્ત મજાના અડદિયા ચોખ્ખા ઘીના અમારા ગામડામાં ચોખ્ખું ઘી અને કાજુ બદામ નાખ્યા અડદનો લોટ નાખ્યો દૂધ નાખ્યું અને ખાંડની સાણી અને ગોંદ શેકી નાખ્યો પછી આપણે ટોપરાનો સોલ નાખી દીધો મસ્ત મજાના જો બની ગયા અડદિયા પોરનો ઓલોક તો બનાવ્યો તો હું પાછો બનાવી દીધો અને થાલામાં રાખી દીધા આ લુંગી રહી ઘાંટી જો બધી. મસ્ત મજા ભેટ કરોડી જો આ થાલામાં કોમેન્ટ કરજો કેમ કે કેવા અડદિયા બન્યા એ તમે પણ કોમેન્ટ કરજો અને સરસ ગામડાના અમારા દેશી ઘીના અડદિયા બનાવ્યા છે મસ્ત મજાના હવે આપણે આ એક દી રાખવાના સવારે ડબરામાં ભરી નાખવાના એટલે કીડીઓની ન ચડે અને મસ્ત મજા જય માતાજી જય રામ